નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્ય ઉર્જા પાવરની અંદર યાંત્રિક ઉર્જા સંરક્ષણ પર આધારિત MCQ 54 to 73 છે એને ગણીશું. તો શરૂ કરીએ આપણે MCQ નંબર 54. અચ્છા, કોઈ પદાર્થને h જેટલી ઊંચાઈ પરથી છોડવામાં આવે ત્યારે તે u જેટલી સ્થિતિ ઉર્જા ગુમાવે છે. ત્યારે તેનો વેગ v છે, તો પદાર્થનું દળ કેટલું? अच्छा मित्रों, अहींया पदार्थ u जेटली स्थिति ऊर्जा गुमावे छे, ए जे स्थिति ऊर्जा गुमावशे एनुं रूपांतरण गति ऊर्जा में थाय. तो u इज इक्वल टू हाफ mv². अहींया m ने सूत्रनो करता बनावीए तो m इज इक्वल टू 2u अपॉन v². ओके, नेक्स्ट क्वेश्चन लईए 55. 1 kg दळ धरावतो दड़ो टावर परथी छोड़वामां आवे छे, तो 10 मीटर जेटलुं पतन पाम्या बाद तेमां उत्पन्न थयेली गति ऊर्जा. अहींया ऊंचाई पर ज्यारे पदार्थ हशे त्यारे एनी पासे स्थिति ऊर्जा हशे, ए स्थिति ऊर्जानुं रूपांतरण ए गति ऊर्जानी अंदर करशे. तो एनी गति ऊर्जा छे ए स्थिति ऊर्जामांथी आवशे mgh. दळ आप्युं छे 1, g लईए 10 अने h पण 10 आप्युं छे, तो अहींया 100 जूल. जो 9.8 लो तो 98 जूल थाय. क्वेश्चन नंबर 56 જોઈએ. एक पत्थर ने ऊर्ध्व दिशा में फेंकवामां आवे छे अने ते h जेटली महत्तम ऊंचाई प्राप्त करे छे. तो ज्यारे अहींया जमीन उपरथी पदार्थ ने फेंकवामां आवे छे त्यारे महत्तम h जेटली ऊंचाई प्राप्त करे छे. तो अहींया आ रीते पदार्थ छे. હવે આગળ એવું કીધું છે કે તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર 4h/5 ઊંચાઈએ શોધો. તો આ જ્યારે પદાર્થ અહીંયા હોય, ધારો કે આ જે ઊંચાઈ છે એ 4h/5 છે, તો આ ઊંચાઈએ એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર છે ગોતવાનો છે. ओके, पहला स्थिति ऊर्जा 4h/5 अंतरे एनी स्थिति ऊर्जा आपणे मेळवीए. u इज इक्वल टू mg, ऊंचाई छे 4h/5. हवे आ पॉइंट पासे एनी गति ऊर्जा गोतवानी छे. ओके, तो आ पॉइंट पासे पहला एनो वेग छे ए केटलो हशे ए आपणे मेळवी लईए. तो मित्रों, अहींया वेग है, धारो कि पदार्थ ने ऊपर थी नीचे फेंकवामां आवे तो आ 4h/5 है, तो आ h/5 जेटलू डिस्टन्स थाय. टोटल 4h है. तो आ जो 4h/5 होय तो बाकीनु h/5 थाय. 1h/5, 1h/5 प्लस 4h/5 देट इज 5h/5. 5 उड़ी जाए एटले h थयुं. तो बाकीनु डिस्टन्स थयुं h/5. तो h/5 ए एनी गति वेग केटलो हशे? तो वेग माटे आपणी पासे सूत्र छे v बराबर √2gh. h नी जग्याए लखशुं आपणे h/5. अच्छा, हवे गति ऊर्जाना सूत्रमां आ मूकी दઈએ k इज इक्वल टू हाफ mv². v² नी जग्याए हाफ m, v नी जग्याए आ मूकी दઈએ तो 2gh/5. 2 केन्सल थई जशे तो mgh/5. mgh/5. અને અહીંયા આવી ગઈ કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી આવી ગઈ. હવે બંનેનો આપણે ગુણોત્તર લઈએ, કાઇનેટિક એનર્જી ડિવાઇડેડ બાય પોટેન્શિયલ એનર્જી. તો કાઇનેટિક એનર્જી છે mgh/5 અને મલ્ટીપ્લાય પોટેન્શિયલ એનર્જી છે, જેને ઉલટું કરીને આપણે લખશું 5/mg4h. mg4h. ઓકે, તો mgh कैंसल थी जैसे, 5 कैंसल थी जैसे, तो 1/4 रहेशे अहींया, अथवा तो 1/4. तो आ छे ये आपणो आंसर आवशे. नेक्स्ट प्रॉब्लम लईए आपणे 57. 16 kg दळ धरावतो ब्लॉक લીસી સમક્ષિતિજ સપાટી પર 4 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને તે સ્પ્રિંગને દબાવીને સ્થિર થાય છે. જો સ્પ્રિંગનો બળ અચળાંક 100 ન્યૂટન પર मीटर होय तो स्प्रिंगનું संकोचन शोधो. मित्रों, अहींया ब्लॉकनी जे गति ऊर्जा है ए गति ऊर्जानुं रूपांतरण स्प्रिंगनी स्थितिस्थापकीय स्थिति ऊर्जामां थाय. तो ब्लॉकनी गति ऊर्जा हाफ mv² इज इक्वल टू हाफ kx². अच्छा,
તો અહીંયા 2 2 કેન્સલ થઈ જશે. એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો x ઇઝ ઇક્વલ ટુ mv² અપોન k અને આનું રૂટ કરીએ. બરાબર. તો હવે એમની વેલ્યુ અહીંયા આપી છે 16, વીની વેલ્યુ આપી છે 4 અને k v² એટલે આ બી 16 થઈ જશે અને કેની વેલ્યુ આપી છે 100. તો આનું આપણે વર્ગમૂળ કાઢીએ તો અહીંયા 16 થઈ જશે, નીચે 10, તો આન્સર થઈ જશે 1.6 મીટર. નેક્સ્ટ લઈએ આપણે 58. અહીંયા 0.5 kg દળ ધરાવતો એક પદાર્થ 1.5 મીટર પર સેકન્ડ જેટલા વેગથી સમક્ષિતિજ લીસી સપાટી પર ગતિ કરી રહ્યો છે. તે દળ રહિત સ્પ્રિંગ કે જેનો અચળાંક 50 ન્યૂટન પર મીટર છે તેની સાથે અથડાય છે. તો અહીંયા મિત્રો આપણે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગોતવાનું છે. ઓકે, તો ફરી પાછું આ જ કન્સેપ્ટથી લેશું આપણે. આ પ્રોબ્લેમ તમે જાતે સોલ્વ કરી શકશો કે બોલ પાસે જે ગતિ ઉર્જા છે એનું રૂપાંતરણ એ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાની અંદર કરશે. ઓકે, તો 58 તમે જાતે કરશો. તે વિડીયો પોઝ કરી અને આ સોલ્વ કરી નાખો. એનો આન્સર 0.15 મીટર આવશે. ક્વેશ્ચન નંબર 59. એક પદાર્થને 30 ડિગ્રીના ખૂણે p જેટલા વેગમાનથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પદાર્થને 30 જેટલા વેગમાનથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ઘર્ષણને અવગણતા જ્યારે પદાર્થ જમીન પર પાછો આવે, જ્યારે પદાર્થ અહીંયા જમીન ઉપર પાછો આવે ત્યારે તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? મિત્રો, અહીંયા ગતિ ઉર્જામાં થતો જે ફેરફાર છે ડેલ્ટા કે એ 0 હશે, કારણ કે જ્યારે પદાર્થ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે જે એનો વેગ હશે એ જ વેગ જ્યારે પદાર્થ જમીનને અથડાય ત્યારે એનો વેગ સમાન હશે. જો બંને વેગ સમાન હોય તો ગતિ ઉર્જાનો ફેરફાર છે એ 0 હોય. પદાર્થને જે ઝડપથી ઉર્ધ્વ દિશામાં ફેંક્યો છે એ જ ઝડપથી પદાર્થ છે એ પાછો જમીન ઉપર આવે છે, માટે એના ગતિ ઉર્જાનો ફેરફાર છે એ 0 થશે. અચ્છા, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. 60. એક ઇલેક્ટ્રિક મોટર લોડ ખેંચતા દોરડામાં 4500 ન્યૂટન જેટલું તણાવ ઉત્પન્ન કરે છે અને તેને 2 મીટર પર સેકન્ડના દરથી વીંટાળે છે. તો મોટરનો પાવર કેટલો હશે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. પાવર P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V ફોર્મ્યુલા આપણે વાપરીએ તો બળ 4500 ન્યૂટન લાગે છે અને V વેગ આપ્યો છે 2, તો અહીંયા થઈ જશે 9000 વોટ. અચ્છા, 9000 વોટને તમે અહીંયા કિલોમાં પણ ફેરવી શકો તો 9 કિલો વોટ. નેક્સ્ટ લઈએ આપણે 61. 100 હોર્સ પાવર ધરાવતી મોટર એ ગાડીને 72 કિલોમીટર પર અવરની અચળ ઝડપે ચલાવે છે. તો એન્જિન વડે કાર પર લાગતું બળ શોધો. તો ફરી પાછું આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V. અચ્છા, હવે મિત્રો અહીંયા એક વસ્તુ એ ધ્યાન એ રાખશું કે બળ જે છે એ 100 આપણે બળ છે એ મેળવવું છે તો બળ F ઇઝ ઇક્વલ ટુ P અપોન V. અચ્છા, અહીંયા પાવર જે છે એ આપણને હોર્સ પાવરમાં આપ્યો છે, તો હોર્સ પાવર છે એમાંથી આપણે કન્વર્ટ કરીએ વોટની અંદર તો 746 વડે ગુણવું પડશે, પણ સરળતા ખાતર હું 46ની બદલે અહીંયા 750 વડે ગુણી નાખું છું. અને નીચે આપણને 72 કિલોમીટર પર અવર આપેલું છે, તો કિલોમીટર પર અવરને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો મીટર 1000 અને એના છેદમાં 3600. અચ્છા, આમ ન કરવું હોય તો આપણે 5ના છેદમાં 18 પણ કરી શકીએ. અચ્છા, તો અહીંયા સિમ્પલ આનું સાદુરૂપ છે, તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 3.75 ગુણ્યા 10³ ન્યૂટન. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે 62. એક ક્રેન 300 kg દળ વજનને પૃથ્વીની સપાટીથી 2 મીટર ઊંચાઈએ 3 સેકન્ડમાં લઈ જાય છે, તો તેના વડે ઉત્પન્ન થતો સરેરાશ પાવર ગોતો. મિત્રો, અહીંયા પાવર P બરાબર ઉર્જાના છેદમાં સમય, પણ વસ્તુ છે એ ઊંચાઈ ઉપર જાય છે તો ઉર્જા સ્થિતિ ઉર્જા મેળવશે, તો સ્થિતિ ઉર્જા mgh ના છેદમાં સમય.
અચ્છા, હવે અહીંયા એમની વેલ્યુ આપી છે આપણને 300, જીની વેલ્યુ લઈ લઈએ 10, એચ આપ્યો છે 2 ડિવાઇડેડ બાય 3. તો એકદમ સિમ્પલ એનું સાદુરૂપ છે 2000 વોટ. નેક્સ્ટ લઈએ 63. ચાલો, અહીંયા બે વ્યક્તિ કે જેના વજન 5/3 છે, વજન W1 અપોન W2 ઇઝ ઇક્વલ ટુ 5/3. વજન લઈએ અહીંયા, વજન વેઇટ એટલે ડબલ્યુના સંદર્ભમાં લીધું છે. તેઓ સીડી પર ઉપર તરફ 11/9ના સમયના ગુણોત્તરમાં દોડી રહ્યા છે. એમનો જે સમયનો ગુણોત્તર છે એ T1 અપોન T2 એ 11/9 છે. તો પહેલા અને બીજા વ્યક્તિના પાવરનો ગુણોત્તર મેળવો. અચ્છા મિત્રો, પાવર બરાબર અહીંયા કાર્ય અથવા તો ઉર્જાના છેદમાં સમય આપણે લખીએ. બરાબર, તો અહીંયા આ વજન આપ્યું છે, વજન ગુણ્યા તમે એનું સ્થાનાંતર બેયના સરખા થવાના છે. સમજજો, અહીંયા વજન ઉર્જા લખવી હોય તો mgh લખવું પડે. mg એટલે હું W લખું h1, W1 h. ઉર્જા જે પહેલો વ્યક્તિ જ્યારે પગથિયા ચડશે ત્યારે એનું વજન W1 અને અંતર h, તો mgh ઉપરથી અહીંયા લખીએ આપણે W1 ઇન્ટુ h. પ્રથમ વ્યક્તિ માટે P1 ઇઝ ઇક્વલ ટુ W1 અપોન T1 અને બીજા વ્યક્તિ માટે P2 ઇઝ ઇક્વલ ટુ W2H અપોન T2. W એટલે વજન છે, વજન ગુણ્યા ઊંચાઈ એટલે કે mgh. બરાબર, આ ઉર્જાના છેદમાં ટાઈમ એટલે પાવર. હવે આપણે બેના પાવરનો ગુણોત્તર લેવાનો છે. તો પહેલા અને બીજા વ્યક્તિ માટે પાવર P1 અપોન P2 ઇઝ ઇક્વલ ટુ W1 અપોન W2 મલ્ટીપ્લાય h ઉડી જશે અને T2 અપોન T1. આ બેનો વ્યસ્ત સંબંધ છે. P પ્રપોઝનલ ટુ 1 અપોન T1 છે. બરાબર, અને P2 પ્રપોઝનલ ટુ 1 અપોન T2 છે. એટલે આ છેદમાં હોય તો અંશમાં હોય. ઓકે, ચાલો, W1 અને W2 આપણને આપ્યું છે 5/3 અને T2 અપોન T1 લેશું આપણે 9/11. તો અહીંયા તો 15/11 એ આપણો આન્સર થશે. નેક્સ્ટ લઈએ 64. એક ગાડી 40 કિલોમીટર પર અવરની ઝડપે ચાલે છે. જો ગાડીનું એન્જિન 7 કિલોવોટ જેટલો પાવર ઉત્પન્ન કરે તો ગાડીના ગતિપથમાં અવરોધ ખાલી જગ્યા હોય. એટલે કે અહીંયા જ્યારે ગાડી કોઈ પાવર અને વેગ આપ્યો છે, બરાબર, તો એનો અવરોધક બળ પાવર P ઇઝ ઇક્વલ ટુ F અપોન V આ ફોર્મ્યુલા ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ મિત્રો. અચ્છા, અહીંયા આપણને જે પાવર આપ્યો છે એ 7 કિલોવોટ છે, એટલે 7 × 10⁻³ બળ આપણે મેળવવાનું છે. અને વેગ આપ્યો છે 40 કિલોમીટર પર અવર છે, તો કિલોમીટર પર અવરને કન્વર્ટ કરશું આપણે મીટર પર સેકન્ડમાં. ઓકે, તો આનું સાદુરૂપ દઈએ આપણે. 3600 છે, અહીંયા આવી જશે તો 7 × 10⁻³ ગુણ્યા 3600 ડિવાઇડેડ બાય 40 × 10⁻³ ઇઝ ઇક્વલ ટુ F. તો આને તમે સાદુરૂપ આપી શકો. વિડીયો પોઝ કરી આનું સાદુરૂપ આપો અને એનો જે આન્સર છે F ઇઝ ઇક્વલ ટુ 630 ન્યૂટન આવશે. 65. પ્રથમ 2 સેકન્ડ દરમિયાન દોરીમાં તણાવ વડે ઉત્પન્ન થતો પાવર છે એ શોધો. તો અહીંયા મિત્રો ફિગર છે એ કંઈક આ રીતે આપણને આપેલી છે. અહીંયા કોઈ વ્યક્તિ છે એને ખેંચે છે અને બ્લોક છે એ G/2 જેટલા પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં જાય છે. તો
પ્રથમ 2 સેકન્ડ દરમિયાન દોરીમાં તણાવ વડે ઉત્પન્ન થતો પાવર ગોતવાનો છે. તો આનો એફબીડી બનાવીએ. અહીંયા બળ ગોતવું પડશે મિત્રો. તો અહીંયા એફબીડી બનાવીએ. વજન બળ mg અધો દિશામાં લાગશે, તણાવ બળ ઉર્ધ્વ દિશામાં લાગશે અને આનો પ્રવેગ છે એ ઉર્ધ્વ દિશામાં છે. તો ઉર્ધ્વ દિશાનું બળ ધન ગણાય એટલે તણાવ બળ છે એ ધન ગણાશે. તો અહીંયા લખીએ T - mg ઇઝ ઇક્વલ ટુ ma. બરાબર. અહીંયા તણાવ બળને સૂત્રનો કરતા બનાવીએ તો T ઇઝ ઇક્વલ ટુ ma પ્લસ mg. બરાબર. હવે m તમે કોમન લઈ લ્યો તો અહીંયા a પ્લસ g. ઓકે. હવે mની વેલ્યુ આપણે આપી છે 10. a પ્રવેગ લેશું g/2 અને વત્તા g. અચ્છા, g/2 વત્તા g, અડધો વત્તા આખો એટલે દોઢ. તો 10 વત્તા 1.5 જીની વેલ્યુ 10. તો અહીંયા થઈ જશે મિત્રો તણાવ બળ 150 ન્યૂટન. તો પહેલું કામ આપણે તણાવ બળ ગોતી લીધું. હવે આનું સ્થાનાંતર કેટલું થાય છે એ આપણે ગોતીએ. તો સ્થાનાંતરનું સૂત્ર વાપરશું S ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ હાફ AT². પણ મિત્રો અહીંયા પ્રારંભિક વેગ છે એ 0 છે એટલે આપણે શરૂઆતનો વેગ 0 મૂકીએ તો ખાલી હાફ AT² સૂત્ર આવશે. અચ્છા, હાફ એની જગ્યાએ લખશું g/2 અને t² t આપ્યું છે આપણને 2 સેકન્ડ. અચ્છા, જીની વેલ્યુ 10 છે. અહીંયા 2 નો વર્ગ 4 4 આ કેન્સલ થઈ જશે. તો આન્સર અહીંયા રહેશે 10 મીટર. તો સમય આવી જશે સ્થાનાંતર આવી જશે 10 મીટર. હવે અહીંયા જોઈએ તો પાવર ગોતવો છે. તો પાવરનું સૂત્ર છે કાર્યના છેદમાં સમય. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતરના છેદમાં સમય. અચ્છા, બળ જે લાગે છે એ 150 છે, એને ગુણ્યા 10 અને છેદમાં સમય આપ્યો છે આપણને 2. તો અહીંયા થઈ જશે 1500 ભાગ્યા 2. 1500 ભાગ્યા 2 એટલે 750 વોટ. તો પાવર આવી જશે 750 વોટ. ચાલો, 66 અને 67 છે એ થિયરીની અંદર આપણે ગણી ચૂક્યા છીએ એટલે તમે એ જાતે કરી શકશો મિત્રો. નેક્સ્ટ આપણે લઈએ 68. તો 68 છે 4 kg દળ ધરાવતો એક પદાર્થ 40માં 1નો ઢાળ ધરાવતા ઢોળા ઉપર સમતલ પર 40 મીટર પર સેકન્ડની ઝડપે ઉપર તરફ ગતિ કરે છે. જો કાર્યક્ષમતા 50% હોય તો જરૂરી પાવર ગણો. મિત્રો આપણે 40 અહીંયા કોઈ ઢોળાવાળો જે રસ્તો છે એમાં 40માં 1નો ઢાળ ધરાવતા, તો એની લંબાઈ છે એ 1 છે અને એનો આ કર્ણનો ભાગ છે એ 40 છે. આ એંગલ થીટા છે. અહીંયા કોઈ વાહન છે એ 40 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર જાય છે. તો આનો એફબીડી આપણે બનાવીએ. વજન બળ mg અધો દિશામાં લાગશે, ઢાળને સમાંતર બળ mg સાઇન થીટા હશે, નીચે mg કોસ થીટા આવશે અને લંબ બળ છે એ ઉર્ધ્વ દિશામાં આવશે. અને આને ઉપર જવા માટે જરૂરી બળ છે એ F છે. આ F બળ છે એ mg સાઇન થીટા જેટલું થવું જોઈએ. તો આ અચળ વેગથી ઉપર તરફ વાહન છે એ ગતિ કરશે. તો mg સાઇન થીટા. મિત્રો અહીંયા આપણે કાર્યક્ષમતા 50% છે તો જરૂરી પાવર છે એ મેળવવાનો છે. તો બહુ સિમ્પલ છે મિત્રો કે પાવર માટે અહીંયા ફોર્મ્યુલા મૂકીએ F ઇન્ટુ V. ઓકે, તો F આપણને આપ્યો છે mg સાઇન થીટા અને Vની વેલ્યુ મૂકીએ આપણે. તો m દળ આપ્યું છે 4 kg, જીની વેલ્યુ લેશું 10, સાઇન થીટા લેશું સામેની બાજુ એટલે 1/કર્ણ એટલે 40, 1/40 અને Vની વેલ્યુ આપી છે અગેન 40. તો 40 અહીંયા ઉડી જશે. તો આ જે આવશે એ 40 વોટ આવ્યું. અચ્છા મિત્રો, આ જે આપણો જવાબ નથી. 40 વોટ એ ખર્ચે છે પણ કાર્યક્ષમતા તો અહીંયા 50% છે. તો કાર્યક્ષમતાનું આપણે ફોર્મ્યુલા વાપરીએ આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર.
બરાબર આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. આ જે મેળવ્યો છે એ તો આઉટપુટ પાવર છે. ઇનપુટ પાવર આપણે ગોતવાનો છે કારણ કે કાર્યક્ષમતા આપણને અહીંયા 50% જ આપી છે એટલા માટે. તો આઉટપુટ પાવર છે એ 40 અને કાર્યક્ષમતા 50% છે. તો 50% એટલે 50 ભાગ્યા 100. તો આ 100 છે એ ઉપર વયા જશે. તો અહીંયા એક 0 કેન્સલ કરી નાખશું. તો અહીંયા 400ના છેદમાં 5. તો આનું સાદુરૂપ આપશો એટલે 80 વોટ આન્સર આવશે. બરાબર. અહીંયા તમે જીની વેલ્યુ 9.8 લ્યો તો 78.4 જવાબ આવે. 80.80 જવાબ પણ રાઉન્ડ ફિગર તમે કરી શકો. ચાલો ક્વેશ્ચન નંબર 69. એક હોર્સ પાવરની મોટર 20 મીટર ઊંડા કૂવામાંથી પાણી બહાર કાઢે છે અને જમીનથી 10 મીટર ઊંચે રહેલી 2238 લીટરની પાણીની ટાંકી ભરે છે. તો ખાલી ટાંકી ભરવા માટે મોટર કેટલા સમય સુધી ચાલુ રાખવી પડે? મિત્રો અહીંયા જે પાણીનું દળ છે એ આપ્યું છે 2238 લીટર. લીટરમાંથી આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 2238 ગુણ્યા 10³ ગ્રામ ને ગ્રામમાંથી કિલોગ્રામમાં જઈએ તો 2238 ગુણ્યા 10³ ઇન્ટુ 10⁻³ તો અહીંયા થઈ જશે 2238 કિલોગ્રામ. તો પહેલું કામ મેં અહીંયા એ કર્યું છે, પાણીનું દળ છે એ 2238 કિલોગ્રામ થશે. હવે આ પાણીને અમુક ઊંચાઈએ આવેલા જે ટાંકી છે એની અંદર ભરવું છે. તો આપણે કેટલી ઉર્જા અથવા તો કાર્ય કરવું પડે? તો ઉર્જા યુ બરાબર ઊંચાઈ માટે લઈ જવા માટે mgh. અચ્છા, એમ લેશું 2238, જીની વેલ્યુ લઈએ આપણે 10 અને એચ ઊંચાઈ પણ અહીંયા 20 મીટર ઊંડા કૂવામાંથી પાણી બહાર કાઢી અને 10 મીટર ઊંચાઈએ ચડાવવાનું છે. તો ઊંચાઈ લેશું 10. અચ્છા, તો આ જે છે એ એનર્જી આવી ગઈ. હવે આ એનર્જી અહીંયા જે પાવરનો ઉર્જા આવી ગઈ. હવે આપણે પાવરનું ફોર્મ્યુલા વાપરીએ. પાવર પી બરાબર ઉર્જાના છેદમાં સમય. તો સમય બરાબર ઉર્જાના છેદમાં પાવર. અચ્છા, ઉર્જા લઈ આવ્યા છીએ મિત્રો 2238 ગુણ્યા 10⁻10 અથવા તો 100 સીધા લખી નાખીએ અને છેદમાં પાવર. તો પાવર આપ્યો છે આપણને 1 હોર્સ પાવર. તો 1 હોર્સ પાવર એટલે સીધું તમે 746 અથવા તો 746ની બદલે 750 લખી શકો. તો આનો તમે હિસાબ કરશો, વિડીયો પોઝ કરો અને આનો હિસાબ કરો તો જવાબ આવશે 5 મિનિટ. લઈએ 70. ટર્બાઇનની બ્લેડ પર કોઈ સ્પ્રિંગમાંથી પાણી 100 kg પર સેકન્ડની ઝડપથી પડે છે. જો સ્પ્રિંગની ઊંચાઈ 100 મીટર હોય તો ટર્બાઇનને મળતા પાવર ગણવાનો છે. પાવર બરાબર આપણને આપ્યું છે 100 kg પર સેકન્ડની ઝડપથી પડે છે અને સ્પ્રિંગની ઊંચાઈ છે એ 100 મીટર છે. તો પાવર પી બરાબર mgh/t ઉર્જાના છેદમાં સમય લઈએ. m/t એ 100 આપ્યું છે. જીની વેલ્યુ 10 લેશું અને એચ ઊંચાઈ આપણને 100 મીટર આપી છે. તો સિમ્પલ અહીંયા થઈ જશે 100 કિલોવોટ. ચાલો નેક્સ્ટ લઈએ 71. તો 71ની અંદર જો લગાડેલ બળ F હોય અને પ્રાપ્ત કરેલ વેગ v હોય તો ઉત્પન્ન થતો સરેરાશ પાવર કેટલો હશે? અચ્છા, તો પાવરની જે ફોર્મ્યુલા છે પાવર P = કાર્યના છેદમાં સમય અને કાર્યની જગ્યાએ આપણે બળ ગુણ્યા સ્થાનાંતર લખશું. પણ એ પહેલાં ફોર્મ્યુલા છે આપણી પાસે F = ma. તો ઇમ્પ્લાઇઝ અહીંયા તમે લ્યો તો એ એક્સલરેશન એ થઈ જશે F/m. ઓકે, અને બીજું સ્થાનાંતર જે છે તો સ્થાનાંતર S = આપણે લઈએ 12 at². પ્રારંભિક વેગ એનો 0 લઈએ, બરાબર. અને છેલ્લે એક આપણી પાસે સૂત્ર છે v = at.
હવે આ થોડાક ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરશું. અહીંયા પાવર P ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુના છેદમાં કાર્યના છેદમાં સમય. અચ્છા, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર અને છેદમાં સમય ટી. અચ્છા, હવે અહીંયા એસ સ્થાનાંતર જે છે એ 1/2 AT² લખાય. એફની વેલ્યુ એમ મૂકવી હોય તો તમે મૂકી શકો, પણ એફ એને હું એમને રાખું છું. ઇન્ટુ સ્થાનાંતર એટલે 1/2 AT² અને છેદમાં અહીંયા ટાઈમ ટી તો એમ છે. બરાબર. એક ટી છે એ ઉડી જશે અહીંયા. એટી એટલે વેગ વી લખાય, તો એફ એમનેમ અહીંયા એટીની જગ્યાએ વી લખશું અને અંશનો છેદમાં આવશે, તો પાવર પી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ વી બાય. નેક્સ્ટ લઈએ 72. 6 મીટરની ઊંચાઈની એક સીડી પર 10 સેકન્ડમાં ઉપર તરફ ચડવા માટે 80 kg દળના વ્યક્તિ વડે ઉત્પન્ન થતો સરેરાશ પાવર કેટલો? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો. પાવર પી ઇઝ ઇક્વલ ટુ mgh, ઊંચાઈ ઉપર ચડે છે એટલે ઉર્જા એની mgh થઈ જશે, mgh/t. એમ આપ્યો છે આપણને 80, જીની વેલ્યુ 10 લેશું, ઊંચાઈ 6 મીટર છે અને સમય 10 છે. 10 અહીંયા ઉડી જશે, તો 8 × 48 અને 80 અહીંયા 0 છે એટલે ઇન્ટુ 480 વોટ. તો આટલો પાવર છે એ જરૂર પડશે. અચ્છા, હવે આ જે પાવર છે એને હોર્સ પાવરમાં ગણવાનો છે. આ વોટમાં આવ્યો, તો પાવરને હોર્સ પાવરમાં ગણવા માટે 480 ડિવાઈડ બાય 746 અથવા તો 750 પણ તમે કરી શકો. તો અહીંયા લગભગ 0.63 હોર્સ પાવર જવાબ આવશે. બરાબર. નેક્સ્ટ લઈએ આપણે 73. તો 73ની અંદર અહીંયા એક બ્લોક આપેલો છે. એ બ્લોક ઉપર એફ જેટલું બળ આ દિશામાં એટલે કે થીટા ખૂણે લાગે છે અને એનો વેગ વી છે. એમ દળના વી વેગ જેટલા અચળ વેગ ધરાવતા પદાર્થ પર એફ જેટલું બળ લાગે છે, તો તેના પર લાગતો પાવર છે એ ગોતો. તો પાવર ગોતવા માટે સિમ્પલ છે. પાવર પી ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ વી. અચ્છા, એફ ડોટ વી એટલે એફ જે છે એ આની દિશાનો આપણે ઘટક લેવો પડે, તો થીટાની નજીકનો ઘટક છે એ એફ કોસ થીટા થશે. તો અહીંયા આપણે લખશું એફ કોસ થીટા ઇન્ટુ વી, અથવા તો એફ વી કોસ થીટા એમ પણ તમે લખી શકો. એફ વી કોસ થીટા ધેન પાવર પી. તો આ છે એ આપણો આન્સર થશે.